હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8। તા તો તડકો એવો થઈ ગયો હોય કે એમ થાય કે બપોર થઈ ગયા છે। ઉનાળામાં તો એવો જ તડકો હોય, 8 વાગ્યામાં જ તડકો આવી જાય ને સાંજે પાછી લૂ રે 7 વાગ્યા લગન। એટલે આખો દિવસ એમ માનો બહાર જ ન નીકળી શકી, સાંજે ઠંડુ વાતાવરણ થઈ જાય। આપણે કાંઈ તલ નાનજી બાપાએ પાઈ દીધા એટલે કૂવો થઈ ગયો ખાલી। હું અત્યારમાં કરી એવી મોટર ચાલુ એટલે આપણો કૂવો ભરાય છે ને તલમાં આપણે 3 દિવસ જવા દઈએ, ચોથે દિવસે તો પાણી પાછું આપી જ દઈએ ને આ ગરમીનું નહીં પાણી તો જોઈએ જ આપણે। ગંગાને આ પવન જોઈ ઉનાળાનો તો આ બાજુનો પવન આવે એટલે સીધી લૂ આવે છે એટલે એમાં ગંગા માંદી પડી જાય છે, પરબારી નીણ ને ઓછી ખાય છે એટલે આપણે એક થાંભલી તો ખોડાઈ ગઈ છે। અહીંયા 2 થાંભલી ખોડાઈને આપણે ગંગાને દેશી જુગાડ કરવાનો છે, સીધી લૂ ન આવે। થાંભલી ખોડીને આડી નીણ બાંધશું, પછી આપણે એમાં કોથરા બાંધશું ને કોથરા બપોર વચ્ચે ભીના કરશું એટલે ગંગાને ઠંડો જ પવન આવશે। એટલે આપણે એની માટે બનાવવાનું છે દેશી કુલર। જો આપણે ગંગાને હવે સીધો ગરમ પવન ન આવે, આપણે આ 2 થાંભલીઓ ખોડીને આડા આવી 2 નાની થાંભલીઓ બાંધી દીધી છે અને આડા આપણે આ વાઢિયું ખડ હૂકવું હતું, આના માટે જ હૂકવું હતું, એ બાંધી દીધું। પાછળ બાંધવા છે આપણે કોથરા અને કોથરા પલાળવાના એટલે ગંગાને કુલર દેશી કુલર બનાવી દેવું છે આપણે। ઉપર તો ઝાડવાનો સાંયો છે અને સાઈડમાં ઓથ આવી જાય એટલે સીધી લૂ ન આવે। જો આપણે આ એક તો કોથરા સીવીને ઉપર બાંધી દીધા છે અને હેઠે હજી એક કોથરો આપણે સીવીને બાંધી દઈ અને આપણે ગંગા દુખી થાય એ આપણે જરીએ પહોંચ નથી। જોકે આપણે આંગળે એમાંય ગાય છે અને આપણે એનું દૂધ ખાઈ છીએ, ગાયુંની તો એમનેમ સેવા કરી તોય સારું, પણ આનું તો આપણે દૂધ ખાવું છે એટલે આપણે સેવા કરી, એ કાંઈ નવાઈ ન કહેવાય, આપણા સ્વાર્થ માટે ભેગી સેવા કરીશું એમ, પણ એ દુઃખી ન થવી જોઈએ। આપણે આંગળે બાંધી હોય ને ગા એટલે ગા આપણે કોઈ દી દુઃખી ન કરાય, એને દુઃખી કરી તો આપણે સુખી થાય નહીં। એટલે આજનો દિવસ તો આપણે કામ ઘણું છે પણ એવું નક્કી જ કર્યું હતું, દેવાનસિંહ પપ્પાને કીધું તમે આવી જાઓ વાં કાલથી જુનાગઢથી, એટલે કાલ તો આપણે ગંગાને લૂ ખાવા દેવાની નથી। એટલે આજે જે લૂ ચાલુ થાય ને તો આપણે ગંગાનું કામ રેડી થઈ જાય ને હમણાં કુલર બનીને થઈ જાય તૈયાર। આમાં હે ને કોથરા નોખા ન પડે, આપણે મોટા ટેભા આવી રીતના લઈ લઈને આપણી ગંગાને અહીંયા તો પંખો છે જ પણ પંખોય વરારું નાખે, પતરામાં પંખો હોય તો તમે બેહી ન શકો એમ, સીધો તપ આવે, નહીં તો અંદર જ રાખી છે અત્યારે હજી પંખો। હવે આપણે ગંગાને એના દેશી કુલરમાં બાંધી દઈએ, હવે આ જ પ્રશ્ન નહીં રહે। જો મેન તો શું છે કે ગરમ પવન આવે ને એટલે લૂ લાગે। જો આપણે તો બેલાની રાપ આપતા હતા અને નહીં એને દેશી જુગાડ કરીને ગાય બાઈને ઓછ બનાવ્યો, એટલે કે આડું કર્યું એમ, પેલા ખડ બાંધ્યું છે અને વાહે કોથરા નાખી દીધા છે એટલે હવે એને પલાળી દે એટલે દેશી કુલર। કારણ કે પોર નાનજી બાપાને દેશી કુલર હતું, અહીંયા આવી રીતે બાંધ્યું હતું ને એટલે પાણી નાખ્યા રાખે કલાકે ને કલાકે, એટલે આ બધું ભીનું રહે એટલે અહીંનું વાતાવરણ થોડુંક ઠંડુ રહે, એટલે આપણે ગંગા માટે દેશી કુલર બનીને થઈ ગયું તૈયાર। નંદી એ નંદી ધૂળ સાટે હો। અને પેલા તો આપણે આ કુંડી ભર લઈ, એટલે કુંડી એકદમ તાજી સરસ ભરી રે, પછી શાકભાજી પાવાનું છે એટલે ત્યાં આપણે નાખું ખોલી લેવી એટલે ત્યાં કાંઈ જવું તો પડે નહીં। બંધ કરી દો, ભરાઈ ગઈ ત્યાં કુંડી ચાલે તો આપણે પાણી જાહે ફૂલ ઝાડમાં એટલે ઈ પી જાય। દેવાનસિંહ પપ્પાને એવું ન થાય કે મેં કાંઈ આમાં કામ નથી કરાવ્યું ગંગાની સેવામાં એટલે હવે ઈ કોથરા પલાળવાનું કામ ઈ કરે છે। ઠંડુ થઈ જાય ને એટલે કાંઈ નહીં ઘટે, નસલ એસી જેવું થઈ જાય। હા, અને આપણે એવું કાંઈ નથી કે આપણે પૈસા હોય તો જ આપણે આંગળે ગાયા કે કોઈ પણ હોય એને સુખી કરી હગી, આપણી વિચારધારણા એવી હોય કે આપણે સુખી કરવું છે એટલે એ સુખી થાય જ। અને આ હે ને હુકાય નહીં, હા, કારણ કે ખડ હે ને વાહે ખડે પલ્લી જાય એટલે હે ને ઘડીકમાં હુકાય નહીં। જો આ ખડ તો હજી હુકાઈ જાય ના એમ
તો વિનારીએ જ. ઈ તો અહીં નાનજી બાપા છે ને પલાઈ રે રાખશે. આમાં પલાળતા શું વાર લાગે? ખડ હોય ને ખડ તો તારે કઈ ઘટે જ નહીં. આપડા નંદી મહારાજ ને તો નવડાવી જ દ્યો. થોડા ઠંડા થઈ જાય તો સારું. ઠંડા ખુલ આ બધું ભીનું થઈ જાય ને તો વાતાવરણ એકદમ થઈ જાય ઠંડુ. હા જો અહીંયા કુલર હાલતું હોય ને એવું જ થઈ ગયું, કઈ ઘટે ને એવું અસલ. જો ઠંડી ઠંડી હવા આવે. આ તો નાનજી બાપા ને કુલર લીધું, બાકી નકર નાનજી બાપા ને ખાટલો વધે તો યાદ કાઢ્યો ઘટે. આ બધું ખડ પલળી ગયું ને એટલે આ ઘડીકમાં હુકાય નહીં. ઓલી બાજુ કોથરા, આ બાજુ ખડ, એટલે એમાં હે ને ભેજ રે. પાણીના મોતી એમનેમ રહે. ફૂકેલ ખડ હોય ને એટલે એમાં પાણી જળવાઈ રહે, અને જળવાઈ રહે એટલે વાતાવરણ ઠંડુ આવે, પવન ફરતો. અહીંયા હું ઊભી હું તો ઠંડો ઠંડો જ પવન આવે. હવે ગંગા બપોર વર્ષે બેઠી રહે, નકર બિસાડી લૂની બેહી નો હોગે, તાપ જ વરહે સીધો. હવે આપણે ગંગાનું કામ થઈ ગયું પૂરું અને આવી ગયા છે ધાણા ભાજી લેવાનું, શાકભાજીમાં આટો મારવા. હમણાં તો કે દિવસનું શાકભાજીમાં નહોતું હોવાનું, ધાણા ભાજીમાં હસોડા ફૂલ આવી ગયા છે અને પાણી જોવા નહોતું કે ક્યારો ક્યાં પહોંચ્યો. ક્યારો તો આપણો ભરાઈ ગયો, ભૂગી જાય, હાથ કરવો જોઈએ, બંધ કરી દો. આપણી ધાણા ભાજી લઈ કારણ કે શાકભાજીને તો પાણી નાનજી બાપા એકાત્રા જ પાય છે, એટલે સરસ એકદમ લીલી અને સુગંધવાળી છે. અને કાકડીમાં હવે આપણે ફૂલ ઉઘડવા માંડ્યા છે, એટલે હવે કાકડી હમણાં થવા જ મળશે. ધાણા પાછા વાવી દેવા છે, જેમ જોઈએ એમ લઈ જાય. અત્યારે ઉનાળાની લંઘાઈ બહુ જાય. એટલી તો બસ પાછી લઈ જાઉં કાલ. હવે જો અહીંથી ખડ નીંદાયું ગયું કે ખારા વેલા વહીધા, નકર વેલા એવડા ને એવડા હતા. આપણે પહોંચી ગયા વાડીએ ગંગા દોવા, પણ રસ્તામાં કોણ જાણે મને હું ઉડ્યું નહીં ખબર, શીકું સડી અને મને છે એલર્જી, એટલે શીકું સડે એટલે આંખમાંથી આહુડા ચાલુ થઈ જાય. એટલે એ પ્રશ્ન તો આપણે છે, કોઈ જૂની વસ્તુ હમું કરતા એને ઉડે ને એટલે એલર્જી છે, એટલે એ તો થાય જ. દેવાનસિંહ પપ્પા તો કોણ જાણે હું કામ કર્યું, આખા હાથ ને બધું કાળા કાળા થઈ ગયા. હાથ જોવો તમારા. પેલા આવ્યો વાડીએ, કીધું મરચી વાળામાં રા પાક નાખીને તો પછી કીધું આપણે પંચિયા નાખીને ખેતી કરીને કમ્પ્લીટ કરી લઈ. તો ફ્યુઝ ભરી ગયો, તો પછી તઈને ફ્યુઝ બદલાવ્યા, એટલે ડીયા ઉતાર્યા ને 1.5 કલાક એમાં ગઈ. અને અહીંયા આવ્યો ને શેઢા મોઈસે માકીને કીધું અહીંથી પછી રેગ્યુલર કરું, તા ગેર ફસાઈ ગયો. રિવર્સ જ હાલે, આગળ નો દે. રેવા સાકી દેખાય ને પછી આ બધું જો આ ખોયલું અહીંયા જો આ રહ્યું ને આખું. આ 6 બોલ ખોયલા, એમાં 6 બોલમાં આ હે ને ન્યૂટનનો ઈ બોલ ખોલવામાં અડધી કલાક વહી ગઈ. કોઈ રીતે ખુલતો નહોતો, પાનું નહોતું ફિટ આવતું, કારણ કે એમાં પાનું હે ને આમ સીધું જોઈએ, રિંગ ઓલું પાનું ભૂંગળી વાળું, એ પાનું નહોતું. પછી ધીમે ધીમે ખુલી ગયો અને અત્યારે હાલતું થઈ ગયું, પણ કલાક વહી ગઈ એમાં એમ. ત્યાં પણ હું આવી ગઈ ગાદો. હા, એટલે ગાદો આવી ગઈ, એટલે આજનો હાથી કઈ હાયલું નહીં. સવારે માંથી અહીં લગી હાક નાખ્યું, આ બપોર પછી હાંકવા નતું કીધું, એટલું તો અડધી કલાક થાય તો હાલી જા. 100 ઉથલ હતી, પણ નો હાલે તો એક ઉથલ નો હાલે, એમ જ હોય. અને આમાં આપણે ઠંડા થઈ જાવ કામ તો થાય રાખશે. આમાં આપણે કઈ ખડે નથી, ક્યાંક આવું હોય વરી રહી ગયું તો, બાકી રાપમાં હાલી જાય ને તો ચોખ્ખું થઈ જાય અસલ કમ્પ્લેટ. વરિયાળીનું શરબત લઈ આવીશું, અત્યારે ગરમીનું વરિયાળીનું શરબત જ પીવું જોઈએ, એટલે શરબત લઈને એમાં પી લ્યો. અત્યારે ગરમી ફૂલે ફૂલ લાગી, કઈ ઘટે નહીં એવી. આ તો યોગીનું યોગીનું જ છે. એ બોટલ તો આપણે જામફળના શરબતના શીશામાં ભરી આવ્યા છીએ, જે અત્યારે વરિયાળીનું. મને ખબર હતી તમે તડકાના તપી ગયા હશો, એટલે કીધું શરબત લઈ આવી જાય ને તો ઠંડા થઈ જાય. વાત સાચી, મજા આવી. સારું થયું આ લઈ આવી ને, મજા આવી ગઈ. હા, અને ગરમીનું અત્યારે ઉનાળાનું શરબત તો ચાલુ જ રાખવાનું હોય, વરિયાળી લીંબુ, એટલે કોઈ પ્રશ્ન ન ઊભો થાય. નકર અત્યારે ગરમીનું એટલું હોય ને, અત્યારે 6:30 થયા હવે જરાક ઠંડો પવન આવે છે વાડીએ, નકર તો લૂ જ આવતી હોય આમ ગરમ ગરમ હવા જ. ખેડૂને લૂજ ખાવાની છે, બીજું તો કઈ ખાવાનું વૈધું નથી આમાં. એવું ખાવાનું ખાઈને મજા કરે, કરાઈ જાય હાઈન થઈને તા.
અને આપણે અહીંયા હરગવો છે એટલે હરગવો આંબી દો આપને. અને હરગવો તો જો અહીંથી ગામના બધા લઈ જાય ને, આપણે કઈ ગામ અહીંથી સેટું નથી, અહીંયા બધા આવતા હોય એટલે અહીંથી આ ડાયરું ભાંગી નાખી છે. લઈ જાય એને તો વાંધો નહીં, હરગવો હોય હાવ બટકણો. અને આપણે હજી ઘરે લઈ જવાનો મોકો મળ્યો નથી. દેવાસીન પપ્પા કઈ ફ્રી થયા નથી, પણ આપણે હવે એકાદી ડાળ કાપી જ જોઈએ ત્યારે આપણા હાટું હરગવો આવશે. અટણ ગેર ફસાણો ને એટલે ઈ તો કલાકમાં થઈ જાય, પણ હરગવા આંબા જઈ જો પડીને તો ઈ ગેર પાછો 6 મહિને સેટિંગ નહીં આવે. એન કરતા અત્યારે હવે ઈ રેવા દે. ઈ કઈક કરશું હાલો ને. અંબાઈ તો ઉપડો જો ઓલો વાહણો લઈ આવશું ને ડીયો પાડવાનો, એના હું હાલશે તો હવારે આંબી લેવું. એમ કરશું હાલો. હાથ પગ નથી ભાંગવા આપણે. હજી આપણે તો ખેતી બાકી છે, આખા ગામને ખેતી થઈ ગઈ છે. આપણે એક બાકી રહ્યા હવે. હા થઈ જાય, કઈ ઉતાવળ નથી. તોય આપણે ઉનાળાની જમીન તપવાની જ છે. નાનજી બાપા હાટું છે હું હોય જ. આપણે ઘરે શરબત કોઈ પીને બનાવીને એ શીશો ભરી જ લેવાનો હોય. નાનજી બાપા હાટ, નાનજી બાપાને લીંબુ દઈ દીધા છે આપણે વાડીએ, અને ખાંડ ને મીઠું ને બધું હોય એટલે ગમે ત્યારે રીતે શરબત કરીને પી લેવાનું.